હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી નવા સ્વાદમાં નવી રીતે બટેટાની સૂકી ભાજી. આ સૂકી ભાજીને તમે વ્રત કે ઉપવાસ વગર પણ થેપલા પરોઠા કે પૂરી સાથે ખાશો તો બહુ ટેસ્ટી લાગશે. તમે બધી જ સૂકી ભાજી ખાધી હશે, પણ આવી ગ્રીન સૂકી ભાજી તમે ક્યારેય નહીં ખાધી હોય તો એકવાર તમે મારી રીતના બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે, તેવી ટેસ્ટી બનશે. તો ચલો મારી સાથે સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા ફરાળમાં ખાઈ શકાય તેવી સુપર ટેસ્ટી સૂકી ભાજી બનાવવા માટે કડાઈમાં અડધો કપ શેંગદાણા શેકી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. 3 થી 4 મિનિટ શેકીશું એટલે આ રીતના ફોતરા અલગ થઈ જશે. પછી તેને પ્લેટમાં લઈને ઠંડા કરીને ફોતરા ઉતારી લઈશું. હવે પછી મિક્સર જારમાં દાણાને અધકચરા વાટી લેવાના. બસ આવા અધકચરા વાટવાના છે. મેં પહેલા 4 બટેટાને બાફીને ઠંડા કરી લીધા છે. હવે તેને આપણે સમારી લઈશું. તો બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં, તેવા મીડિયમ પીસમાં કટ કરીશું. હવે આપણે પેસ્ટ બનાવી લઈશું. તો તેના માટે લઈશું મિક્સર જાર. તેમાં 5 થી 6 લીલા મીડિયમ તીખા મરચાં, 1 ઇંચ આદુના ટુકડા. તીખાશ તમારે જેવી જોઈએ તે પ્રમાણે મરચાં લેવાના. આ સ્ટેજ ઉપર તમારે લીલું લસણ ઉમેરવું હોય તો ઉમેરી શકો, પણ હું વ્રતમાં ખાવા માટે સૂકી ભાજી બનાવું છું, એટલે જનરલી વ્રતમાં કોઈ લસણ ડુંગળી ખાતા ના હોય. અડધો કપ જેટલા લીલા ફ્રેશ ધાણા ભાજી દાંડલી સહિત એડ કરીને પેસ્ટ બનાવી લઈએ. એકદમ સરસ ગ્રીન પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સૂકી ભાજીનો વઘાર કરીશું. તો તેના માટે કડાઈમાં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું ઉમેરીશું. જીરાનો કલર ચેન્જ થાય એટલે થોડા મીઠા લીમડાના પાન, 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને અડધી ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું. હવે વાટેલી પેસ્ટ ઉમેરી દઈશું અને પેસ્ટને 2 થી 3 મિનિટ જેવું મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળી લઈશું. હવે મિક્સર જારમાં 1/4 કપ જેટલું પાણી લઈને તેમાંથી થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. પછી તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવીશું. તો તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે અને પેસ્ટ પણ સારી રીતના સતળાઈ ગઈ છે. હવે આપણે બટેટાને બાફીને ટુકડા કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું. સાથે સ્વાદ અનુસાર મીઠું, 2 ટીસ્પૂન ખાંડ, 1 લીંબુનો રસ ઉમેરી દઈશું. તો સૂકી ભાજી હોય તેમાં ખાંડ, મીઠું અને લીંબુનું આ 3નું જો બેલેન્સ બરાબર હશે તો કોઈ પણ સૂકી ભાજી બહુ ટેસ્ટી બનશે. સાથે અધકચરા વાટેલા શેંગદાણા આપણે તૈયાર કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું અને સારી રીતના મિક્સ કરી દઈશું અને 2 મિનિટ આપણે તેને પકાવીશું. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ગ્રીન સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. ઉપરથી થોડા ફ્રેશ ધાણા ભાજી ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ.
તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી સૂકી ભાજી બની છે ને બાકી. તો ગરમ ગરમ સૂકી ભાજીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આ સૂકી ભાજી તમે વ્રત કે ઉપવાસમાં એકલી ખાશો તો પણ ખૂબ જ ભાવશે, અને પૂરી પરોઠા થેપલા કે રોટલી સાથે સર્વ કરશો તો બહુ ટેસ્ટી લાગશે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.